ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोद निराकरणमस्तु निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના તૃતીય ખંડથી લઈને દશમ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ। આ વિચાર ક્રમમાં રાજા પ્રવાહણ જૈવલી આચાર્ય ગૌતમને
5 પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા છે. આ 5 પ્રશ્નોના ઉત્તરમાં સૌથી પહેલા રાજા પ્રવાહન જેવલીએ 5મા પ્રશ્નનો ઉત્તર આપી દીધો. ત્યારબાદ અથ યદિતો અધિ પ્રજા પ્રયંતી, એ જે પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નના ઉત્તરનો પ્રસંગ ચાલી રહ્યો છે. પહેલા પ્રશ્નનું સ્વરૂપ છે કે મનુષ્ય પ્રાણી મૃત્યુ પામ્યા પછી કયા લોકમાં જાય છે. એ પ્રશ્નના ઉત્તરમાં રાજા પ્રવાહન જેવલીએ કહ્યું કે 4 આશ્રમ હોય છે. કેટલા? 4. મૃત્યુ પામવા વાળા જે મનુષ્ય પ્રાણી છે એ 4 માંથી કોઈને કોઈ આશ્રમમાં હોય છે. તો કયા આશ્રમમાં મૃત્યુ પામેલો પ્રાણી, મૃત્યુ પામ્યા પછી કયા લોકમાં જાય છે? તો એક એક આશ્રમ ને ઉલ્લેખ કરીને ઉત્તર આપે છે કે બ્રહ્મચર્ય આશ્રમમાં જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે એ, ગ્રહસ્થ આશ્રમમાં જેણે પંચાગ્નિ ઉપાસના કરી છે એ, વાનપ્રસ્થ આશ્રમમાં જે વૈખાનસ પરિવ્રાજક, વાનપ્રસ્થી, કુટીચક, બહુદક, આ જે કોટિક વાનપ્રસ્થી છે એ, એટલે 3 આશ્રમ થયા. કેટલા? બ્રહ્મચર્ય આશ્રમમાં નૈષ્ઠિક બ્રહ્મચારી, ગ્રહસ્થ આશ્રમમાં પંચાગ્નિ ઉપાસક માત્ર, અને વાનપ્રસ્થી. આ 3 પ્રકારના મનુષ્યો જે છે એ મૃત્યુ થયા પછી બ્રહ્મલોકમાં જાય છે. ક્યાં જાય છે? બ્રહ્મલોકમાં જાય છે. અને બ્રહ્મલોકના માર્ગનો પણ ઉલ્લેખ કર્યો. મૃત્યુ થયા પછી આ જે દેહ છે એના અંત્યેષ્ટિ સંસ્કાર થાય છે. અંત્યેષ્ટિ સંસ્કાર વિદ્યુતમાં નહીં પણ શેમાં? કાષ્ઠમાં, લાકડામાં. એમાં વિધિવત અગ્નિ સંસ્કાર થયા પછી એ જે અંત્યેષ્ટિ સંસ્કાર થાય છે ત્યારે અગ્નિમાં 2 વસ્તુ જોવા મળે છે. એક અર્ચી અને એક ધૂમ. અર્ચી અને ધૂમ. હવે જે જીવાત્મા મૃત્યુ પામ્યો છે, જે આ 3 બતાવ્યા, નૈષ્ઠિક, પંચાગ્નિ ઉપાસક અને વાનપ્રસ્થી, એના અગ્નિ સંસ્કાર થયા પછી જે અગ્નિમાંથી ઉઠતી જે અર્ચી છે એટલે કે પ્રકાશ છે, એની સાથે આ જે મૃત યા પ્રેત જે અનુશયી જીવ છે એ
ધૂમ અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત થાય છે. અર્ચિથી દિવસ, દિવસથી શુક્લ પક્ષ, શુક્લ પક્ષથી ઉત્તરાયણ 6 માસ, ત્યાંથી આકાશ વગેરે ક્રમથી એ બ્રહ્મલોકમાં જાય છે. એ વાત કરી દીધી. અને આ જે ઉપાસનાના માર્ગને દેવયાન માર્ગ કહેવામાં આવે છે. કેવો માર્ગ? દેવયાન માર્ગ યા બ્રહ્મ પથ. અને ત્યારબાદ હવે આ તૃતીય કંડિકામાં શ્રુતિ જે બાકી છે એની વાત કરે છે. બાકી કોણ રહ્યો છે? ગ્રહસ્થાશ્રમમાં જે પંચાગ્નિ વિદ નથી એ, અર્થાત ગ્રહસ્થાશ્રમમાં જે આશ્રમ માત્ર ધર્મનું અનુષ્ઠાન જેણે કર્યું છે એ ગ્રહસ્થાશ્રમી જે છે એની વાત કરે છે. અથ ય ઇમે ગ્રામે ઇષ્ટા પૂર્તે દત્તમ ઇતિ ઉપાસતે તે ધૂમમ અભિસંભવંતી. ધૂમાદ રાત્રિમ રાત્રેઃ અપરપક્ષમ અપરપક્ષાત યાન ષડ દક્ષિણા એતિ માસાન તાન ન એતે સંવત્સરમ અભિપ્રાપ્નુવંતી. કયો કે જે ગ્રહસ્થાશ્રમી ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ આ 3 પ્રકારના જે વેદોની અંદર બતાવેલા કર્મો છે એ કર્મો કરે છે, તો આ 3 પ્રકારના કર્મોના ફળ સ્વરૂપે એ ગ્રહસ્થાશ્રમી જે છે એ ધૂમ માર્ગથી સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. મર્યા પછી ક્યાં જાય છે? સ્વર્ગલોકનો. આશ્રમ માત્ર ધર્મના પાલનથી. તો આશ્રમ ધર્મના પાલનમાં ગ્રહસ્થાશ્રમમાં કયા કયા કર્મો કરવા યોગ્ય છે, યા કરવાના હોય છે, તો શ્રુતિએ 3 નામ બતાવ્યા. 3: ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ. તો આ જે 3 પ્રકારના કર્મો છે એના વિશે આપણે વિસ્તારથી વર્ણન કરી ચૂક્યા કે કોને ઇષ્ટકર્મ કહેવાય છે, કોને પૂર્તકર્મ કહેવાય છે અને કોને દત્તકર્મ કહેવાય છે, કે જે ગ્રહસ્થાશ્રમમાં અનુષ્ઠાન કરવા યોગ્ય છે. તો એ આપણે જાણી ચૂક્યા. હવે આ જે 3 પ્રકારના કર્મો છે એ કર્મ કરવા વાળાની જે સ્વર્ગની ગતિ છે એ ગતિ બતાવે છે અને ગતિ ઉપલક્ષિત માર્ગ શ્રુતિ બતાવે છે. એટલે કહ્યું કે અથ ય ઇમે ગ્રામે ઇષ્ટા પૂર્તે દત્તમ ઇતિ ઉપાસતે. એમાં ઇતિ શબ્દથી અભિપ્રાય છે કે જે ઇષ્ટકર્મ, પૂર્તકર્મ, દત્તકર્મ અને પરિચરણ પરિત્રાણાદિ ભાષ્યકાર જે છે એ શ્રુતિના અભિપ્રાયને સ્પષ્ટ કરતા કહે છે કે એવમ વિધમ પરિચરણ પરિત્રાણાદિ. એવમ વિધમ એટલે આવા પ્રકારના કર્મો, ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ
અને એટલું જ નહીં, સાથે સાથે પરિચરણ અને પરિત્રાણ આદિ. તો પરિચરણ એટલે શું હશે? તો ભાષ્ય ટીકાકાર પરિચરણ શબ્દનો અર્થ બતાવે છે ગુરુવાદિ શુશ્રૂષા. ગુરુ વગેરેની શુશ્રૂષા એટલે કે સેવા. ગુરુ આદિ, ગુરુ એટલે કે આચાર્ય, પછી માતા અને પિતા, આ ત્રણેયનું પરિચરણ. યા અન્યાન્ય જે વડીલ છે એની સેવા શુશ્રૂષા. ગુરુ આદિમાં આદિ શબ્દથી એ ગ્રાહ્ય છે. એટલે ગ્રહસ્થાશ્રમ નું એ પરમ ચરમ લક્ષ્ય છે, કર્તવ્ય છે કે ગ્રહસ્થાશ્રમમાં ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્ત કર્મની સાથે સાથે ગુરુ સેવા અને માતા પિતાની સેવા, યા વડીલોની સેવા એ પણ અવશ્ય કર્તવ્ય છે. ત્યારબાદ કહ્યું કે પરિત્રાણાદિ. પરિત્રાણાદિ એટલે ભાષ્ય ટીકાકાર પરિત્રાણાદિ શબ્દમાં જે પરિત્રાણ શબ્દ છે એનો અર્થ કરે છે પરિત્રાણમ રક્ષણમ. એટલે કે અન્ય જીવની રક્ષા કરવી. ગ્રહસ્થાશ્રમમાં જો ગ્રહસ્થાશ્રમી પાસે શક્તિ સામર્થ્ય હોય તો જે અન્ન ધન અને વસ્ત્રથી જે અશક્ત છે યા અક્ષમ છે એની સેવા કરવી. એ ગ્રહસ્થ આશ્રમનો વૈદિક ધર્મ છે. શું છે? વૈદિક ધર્મ છે. યદ્યપિ શ્રુતિની અંદર તો ઈષ્ટ, પૂર્ત અને દત્ત શબ્દનો પ્રયોગ છે, પણ ભાષ્યકાર જે છે એ શાસ્ત્રવિદ છે. શું છે? ભાષ્યકાર એટલે ભગવાન શંકરાચાર્ય. એ આ ઉપનિષદનો ભાષ્ય કરે છે, અર્થ કરે છે અને શ્રુતિના તાત્પર્યને એ જાણવા વાળા છે કે અહીંયા શ્રુતિનું તાત્પર્ય શું છે. કારણ કે ભગવાન શંકરાચાર્યજી છે એ સાક્ષાત ભગવાનનો અવતાર છે. શું છે? ભગવાનનો અવતાર છે. ભગવાન શંકરનો અવતાર છે. અને સજ્જનો, ભગવાન શંકર જે છે એ જગતગુરુ છે. કોણ છે? જગતગુરુ છે. ભગવાન શંકર જે છે એ દક્ષિણામૂર્તિ મુદ્રામાં સ્થિત થઈને સનકાદિઓને આજ બ્રહ્મ તત્વનો ઉપદેશ આપે છે. કેવા રૂપમાં? દક્ષિણામૂર્તિ મુદ્રામાં. દક્ષિણામૂર્તિ એટલે કોણ? ભગવાન શંકર. દક્ષિણામૂર્તિ એક મુદ્રાનું નામ છે. તો ભગવાન શંકર જે છે એ દક્ષિણામૂર્તિ મુદ્રામાં સ્થિત થઈને સનકાદિઓને સર્વપ્રથમ આ જ ઉપનિષદ તત્વ જે બ્રહ્મ તત્વ છે એનો ઉપદેશ આપવા વાળા છે. અને આપણે રોજ સવારે જે ગુરુ ગીતાનો પાઠ કરીએ છીએ એ પાઠ કરતી વખતે આપણે પ્રારંભમાં બોલીએ છીએ પાર્વત્યુવાચ. એટલે પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું. શું પૂછ્યું? યા પાર્વતીજી ભગવાન શંકર વિશે બોલ્યા. શું બોલ્યા? કહ્યું કે
ઓમ નમો દેવ દેવેશ પરાત્પર જગદગુરો. આવા શબ્દનો પ્રયોગ પાર્વતીજીએ ભગવાન શંકર માટે કર્યો. શું શબ્દ પ્રયોગ કરો? જગદગુરો હો. તો ભગવાન શંકર કેવા છે? જગદગુરુ છે. અને એમણે જ અવતાર ગ્રહણ કર્યો વૈદિક સનાતન ધર્મના ઉદ્ધારને માટે. તો ભગવાન શંકરાચાર્યજી આવીને શું કર્યું? તો નવું કંઈ નથી કર્યું, નવી સ્થાપના નથી કરી. અનાદિ કાળથી જે વૈદિક ધર્મ જે છે એને સમાજની અંદર પુનઃ લાગુ કર્યો. તત્કાલીન લોકો વૈદિક ધર્મના મુખ્ય માર્ગથી ભટકી ગયા હતા. યા એમ કહો કે વૈદિક ધર્મ એના સાચા અર્થમાં ભારત વર્ષની અંદર લુપ્ત પ્રાય થવાના આરે પહોંચી ગયો હતો. ચારેય બાજુ અવૈદિક અને મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત, જેને ધર્મ ન કહી શકાય પણ ધર્માભાસ, ધર્માભાસ કહેવાય. શું કહેવાય? ધર્મવદ ભાસતે નતુ ધર્મમ. ધર્મની સમાન દેખાય પણ ધર્મ ન હોય. જેમ ઝાંઝવાનું જળ છે એ જળની સમાન દેખાય છે પણ એ જળ નથી, એમ જે ધર્મની સમાન દેખાય છે પણ જે વસ્તુસત ધર્મ નથી, એવી મન ઘડંત અને સ્વાર્થથી પરિપ્લુત એવી પરંપરાનું એટલું બધું પ્રાબલ્ય વધી ગયું હતું કે મૂળ વૈદિક સનાતન ધર્મની જે આ પરંપરા છે એ દબાઈ ગઈ હતી. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીએ અવતાર ધારણ કરીને આ વૈદિક ધર્મનો મુખ્ય જે માર્ગ છે એને પરિભાષિત કર્યો, ઉદ્ઘાટિત કર્યો અને જન સુધી એને પહોંચાડ્યો. અને તત્કાલીન જે અવૈદિક જે પ્રબલ પરંપરાઓ ઊભી થઈ હતી એને શાસ્ત્રાર્થ કરી એનું ખંડન કર્યું. અને યા તો ભારતની સીમાથી એને બહાર ખદેડી દેવામાં આવ્યો. તો આવા ભગવાન શંકરાચાર્યજી છે એને આપણે ત્યાં જ્ઞાનાવતાર કહેવામાં આવે છે. અને આવા ભગવાન શંકરાચાર્યજી જે છે એ સર્વજ્ઞ છે. એટલે શ્રુતિના અભિપ્રાયને એ સારે પેઠે જાણે છે. એટલે આવા ભગવાન શંકરાચાર્યજી આ જે 10મા ખંડની આ જે તૃતીય કંડિકા છે એ કંડિકાના અભિપ્રાય બતાવતા એમાં જે ઇષ્ટાપૂર્તે દત્તમ ઇતિ, દત્તમ શબ્દ પ્રયોગ પછી જે શ્રુતિએ ઇતિ શબ્દનો પ્રયોગ કર્યો છે તો ઇતિ શબ્દના પ્રયોગમાં શ્રુતિનો અભિપ્રાય છે કે ન કેવલ ઇષ્ટ પૂર્તને દત્ત અપિતુ પરિચરણ અને પરિત્રાણાદિની પણ જે ગ્રહસ્થી ઉપાસના કરે છે એટલે તાત્પર્ય રૂપથી એનું અનુષ્ઠાન કરે છે. તો ચાલો, પરિત્રાણનો અર્થ થયો રક્ષણમ, પણ પરિત્રાણ શબ્દ પછી ભાષ્યકાર આદિ શબ્દનો પ્રયોગ કરે છે. પરિત્રાણાદિ
એટલે પરિત્રાણ વગેરે. તો ભાષ્યકારનો વગેરે શબ્દથી બીજા કયા કર્મો ગ્રહણ કરવાનો અભિપ્રાય છે? તો ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી લખે છે, આદિપદમ નિત્ય સ્વાધ્યાયાદિ સંગ્રહણમ. આદિપદથી જે ગ્રહસ્થાશ્રમમાં જે કરવા યોગ્ય નિત્ય સ્વાધ્યાય વગેરે પણ ગ્રહણ કરવાનું છે. ગ્રહસ્થાશ્રમમાં કરવા યોગ્ય જે નિત્ય એટલે પ્રતિદિન, સ્વાધ્યાયાદિ તો અભિપ્રાય થયો કે જે ગ્રહસ્થી ઇષ્ટકર્મ, પૂર્તકર્મ, દત્તકર્મ, પછી ગુરુ સેવા, માતા પિતા વગેરેની સેવા અને સ્વાશ્રિતની રક્ષા, પછી પ્રતિદિન સ્વાધ્યાય એટલે કે વેદનું અધ્યયન, શાસ્ત્રોનું અધ્યયન વગેરે જે કરે છે, ઉપાસતે અને તાત્પર્ય રૂપથી જે અનુષ્ઠાન કરે છે, તો શ્રુતિ કહે છે કે તે ધૂમમ અભિસંભવંતી, એટલે કે આવા ગ્રહસ્થીનું મૃત્યુ થાય છે. મૃત્યુ થયા પછી એના જે જ્ઞાતિ બંધુ એના અગ્નિ સંસ્કાર કરવા માટે નિશ્ચિત કરેલી જગ્યાએ લઈ જાય છે. ઋત્વિકો જે અંત્યેષ્ટિ સંસ્કાર માટે લઈ જાય છે. અંત્યેષ્ટિ સંસ્કાર થયા પછી અને એ કાષ્ઠમાં અગ્નિ સંસ્કાર થયા પછી એ કાષ્ઠમાંથી ઉઠતું જે ધૂમ છે એ ધૂમથી પરિવેષ્ટિત થઈ અને એ ધૂમ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આગળ ધૂમાદ રાત્રિમ, રાત્રે અપર પક્ષમ ઇત્યાદિ સ્વર્ગનો માર્ગ શ્રુતિ બતાવી રહી છે. તો પ્રશ્નો ઉભો થાય કે કર્મ કરવા વાળો સ્વર્ગનો ભાગીદાર થાય અને ઉપાસના કરવા વાળો બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે, એવું જે શ્રુતિ અહીંયા કહે છે, તો આવો ભેદ કેમ? કેમ કર્મ કરવા વાળો જે છે એ રીતે બ્રહ્મલોકને કેમ ન પ્રાપ્ત કરે? કેમ કર્મ પરાયણ ગ્રહસ્થીના માટે સ્વર્ગલોક કેમ છે? તો ભાષ્યકાર કારણ બતાવે છે. દર્શન વર્જિતત્વાદ, એ દર્શનથી વર્જિત છે. દર્શન એટલે ઉપાસના, ઉપાસનાથી રહિત હોવાના કારણે જે માત્ર કર્મ પરાયણ છે. શું છે? માત્ર જે કર્મ પરાયણ છે, જે દર્શનથી વર્જિત છે, એટલે માત્ર કર્મ પરાયણ છે અને કર્મના ફળ સ્વરૂપે એ સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. તો પ્રસંગથી એ સમજી લો કે કર્મ 3 પ્રકારના હોય છે. શરીરથી થતા કર્મ, મનથી થતા કર્મ અને વાણીથી થતા કર્મ. એટલે કે કાયિક, વાચિક અને માનસિક, આ 3 પ્રકારના કર્મો જે છે એ મનુષ્ય કરે છે. આપણે પરંપરા પ્રમાણે રોજ સાંજે આરતી પ્રાર્થના વગેરે કરીએ છીએ, ત્યારે ગુરુ પંચક સ્તોત્રનો પાઠ કરીએ છીએ. શેનો? ગુરુ પંચક સ્તોત્રમ. શ્રી માધવાનંદ ગુરુમ નમામિ,
શ્રી માધવાનંદ ગુરુમ ભજામિ, શ્રી માધવાનંદ ગુરુમ વદામિ, શ્રી માધવાનંદ ગુરુમ સ્મરામિ. તો નમામિ, ભજામિ, વદામિ અને સ્મરામિ, આ ચાર પ્રકારથી ગુરુજીને આપણે વંદન કરીએ છીએ. તો આ સ્તોત્રનો પાઠ કરતા કરતા અંતમાં આપણે બોલીએ છીએ વાક્કાય ચિત્તે સુખદમ યમગ્નમ. વાક્કાય ચિત્તે એટલે કે વાણીથી, કાયાથી અને મનથી હું તમારું સ્મરણ કરું છું. વાણીથી એટલે બોલીને એટલે આપણે ગુરુ પંચક સ્તોત્રમનો પાઠ કરતા જઈએ છીએ. તો એ વાણીથી આરાધના થઈ, સાથે સાથે શરીરથી દંડવત નમસ્કાર કરીએ છીએ. તો એ કાયાથી આરાધના થઈ. જેનાથી? કાયા એટલે શરીરથી. ચિત્તે એટલે મનથી ગુરુ પ્રત્યે સમર્પણની ભાવના છે. સમર્પણની ભાવના એ મનનો ધર્મ છે. કોનો? મનનો. મનમાં ગુરુ પ્રત્યે પૂર્ણ ભાવ છે, ભગવદ ભાવ છે, પ્રણમ્ય ભાવ છે. એટલે એ ભાવ છે એ માનસિક છે. દંડવત કરીએ છીએ એ શારીરિક છે. સ્તોત્રનો પાઠ કરીએ છીએ એ વાણીથી છે. તો ભાઈ શાસ્ત્રો જે છે એ કાયાથી, વાણીથી અને મનથી આરાધના કરવાનો પ્રકાર બતાવે છે. અને ઉપાસના યા અનુષ્ઠાન વખતે આ ત્રણેય એક સાથે ભળેલા હોવા જોઈએ, જુદા જુદા નહીં. નો જુદા જુદા હોય તો એ લાભકારી નથી થતું. એટલે ત્રણેય એક થઈ જવા જોઈએ. મણિરત્ન માળા માં ભગવાન શંકરાચાર્યજી અંતિમ શ્લોકમાં લખે છે, ઉપસ્થિતે પ્રાણ હરે કૃતાંતે કિમાશુ કાર્યમ સુધિયઃ પ્રયત્નાત વાક્કાય ચિત્તૈ સુખદમ યમગ્નમ આચાર્ય પાદાંબુજમેવ ચિંત્યમ. આ શ્લોકમાં શિષ્યએ પ્રશ્ન કર્યો, કારણ કે મણિરત્ન માળા છે એ પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં છે. પ્રશ્ન સંક્ષેપથી અને ઉત્તર પણ સંક્ષેપથી. એટલે પ્રશ્નનું સ્વરૂપ છે કે હે ગુરુજી, ઉપસ્થિતિ પ્રાણ હરે કૃતાંતે, કૃતનો અંત કરવા વાળો, પ્રાણનું હરણ કરવા વાળો જે કાળ જ્યારે ઉપસ્થિત થાય, એટલે કે ટૂંકમાં જ્યારે મૃત્યુનો પ્રસંગ આવે યા મરવાનું આવે, ત્યારે છેલ્લી ઘડીએ મનુષ્યએ શું કરવું જોઈએ, જલ્દી જલ્દી શું કરવું જોઈએ, આ પ્રશ્ન છે. સુધિય એટલે બુદ્ધિમાન મનુષ્ય, આશુ એટલે જલ્દી જલ્દી શું કરવું જોઈએ, કારણ કે મૃત્યુ સામે જ ઊભો છે.
બોચી પકડવાની તૈયારી જ કરી રહ્યું છે, એ વખતે બીજું તો કઈ થઈ શકે નહીં. તો શું કરવું જોઈએ? જલ્દી જલ્દી શું કરવું જોઈએ? તો ગુરુજીનો ઉત્તર છે, વાક્કાય ચિત્તહે સુખદમ યમગ્નમ આચાર્ય પાદાંબુજમેવ ચિંત્યમ. કે ગુરુજી શિષ્યને ઉત્તર આપે છે કે ભાઈ શિષ્ય, એ વખતે બીજું કાંઈ ન થાય, પણ વાણીથી, કાયાથી અને મનથી આરાધના માટેના ભગવાને આપણને આ 3 સાધન આપ્યા છે. વાણી, કાયા અને મન. કહે છે કે આ વાણીથી, કાયાથી અને મનથી આચાર્ય પાદાંબુજ, એટલે આચાર્યના જે ચરણ કમળ છે એનું ચિંતન, એ જ એકમાત્ર મૃત્યુ વખતે મૃત્યુના પાશથી બચવાનો ઉપાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય. એ વખતે કોઈ ગાડી, મોટર, બંગલા યા ધનના ઢગલા જે છે એ કોઈ કામમાં આવતા નથી. એ વખતે એકમાત્ર આચાર્ય એટલે ગુરુના જે ચરણ કમળ છે એનું વાણીથી, કાયાથી અને મનથી કરેલું જે ચિંતન, એ જ મનુષ્યને મૃત્યુના ભયથી બચાવે છે. પણ સજ્જનો, આ થાય ક્યારે? કોઈ એમ કે જો એવું જ હોય તો પછી અત્યારથી ભજન કરવાની શું જરૂર છે? મૃત્યુ આવે ત્યારે વાણીથી, કાયાથી ને મનથી આચાર્યના ચરણનું ચિંતન કરી લેશું અને મૃત્યુના ભયથી બચી જઈશું. તો સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં એવું કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ, કે જે મારું સ્મરણ કરતા કરતા જે શરીર છોડે છે તો એ મને પ્રાપ્ત થાય છે. તો તમે કહેશો કે તો આ બીજું પ્રમાણ, એ તો મૃત્યુ વખતે જ ભગવાનનું સ્મરણ કરાય ને, જીવત અવસ્થામાં જે કરવો એ બીજું કરી લો. તો સજ્જનો, મૃત્યુ વખતે ભગવાનનું સ્મરણ થાય એ માટેની તૈયારી એ જ્યારથી સમજણ આવે ત્યારથી કરવી જોઈએ. નહીં તો શું થાય? જીવત અવસ્થા દરમિયાન જેનો વધારે ને વધારે અભ્યાસ, ચિંતન કર્યું હોય ને એ જ મૃત્યુ સમયે યાદ આવે છે. આચાર્યના ચરણ કમળ એ વખતે યાદ આવતા નથી. તો મૃત્યુ વખતે જો આચાર્યના ચરણ કમળ યાદ આવે એવું જો કરવું હોય તો જીવત અવસ્થામાં જ્યારથી સમજણ આવે ત્યારથી એમાં લાગી જવું જોઈએ. તો જ મૃત્યુ સમયે યાદ આવે છે. અર્જુને પણ આ વાત ભગવાનને કરી કે ભગવાન, મૃત્યુ સમયે તમારું ચિંતન થાય માટે શું કરવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કહે છે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે, એવું કહ્યું કે જો તો ચાહતો હો કે મૃત્યુ સમયે તને ભગવાન યાદ આવે, ભગવાનનું નામ યાદ આવે, એવું જો તું ચાહતો હો તો સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. તો સર્વેષુ, સર્વકાળ એટલે આ જીવનનો જે સમય છે, આપણે 24 કલાકનો હિસાબ કરો
24 કલાકમાં સૂતા વગર તો ચાલે નહીં, સૂવું તો પડે જ. પણ સૂવાની જે નિશ્ચિત અવધિ જે છે એ સિવાયનો જે સમય છે, એટલે કે જાગ્રત દશા. જાગ્રત દશામાં મનુષ્યએ દ્રઢ થઈને એવું કરવું જોઈએ કે જીવદ અવસ્થાનો સમગ્ર કાળ જે છે, યા જીવદ અવસ્થા દરમિયાન જે તે આશ્રમના કર્મ કરતી વખતે મન ભગવાનમાં લગાડવાનો અભ્યાસ અત્યારથી કરવો જોઈએ. મન ભગવાનમાં લાગેલું રહે અને દેહથી વ્યવહારના કાર્યો કરતો રહે તો એનો અભ્યાસ જે છે એ વધતો જાય છે. અને સજ્જનો, અભ્યાસની અંદર એવું બળ હોય છે કે જેનો તમે અભ્યાસ કરેલો હોય છે ને, ઘણીવાર એવો ખોટો અભ્યાસ થઈ જાય અને એ અભ્યાસ એટલો બળવાન થઈ ગયો હોય અને પછી ખબર પડે કે આ અભ્યાસ યા આ ટેવ, અભ્યાસને સીધી ભાષામાં ટેવ કહેવામાં આવે. શું કહેવાય? ટેવ. તો એવી ટેવ પડી ગઈ હોય દીર્ઘકાળથી, તો તમે એને છોડવા માંગો ને તોય એ છૂટે નહીં. એવી ટેવ જે છે એ મનને ભગવાનમાં રાખવાની પડી જાય તો પછી આવો જે વ્યક્તિ છે એ સંસારના સઘળા કાર્ય કરે તો એને મનને પરમાત્મામાં રાખવાની ટેવ એ છૂટતી નથી. ટેવનો એ સ્વભાવ છે કે એ છૂટતી નથી. જેમ કે કોઈને વ્યસનનો ટેવ હોય, વ્યસન પડી ગયું હોય તો એને બધાને ખબર છે. જે વ્યસન કરે છે એ કઈ કોઈ નાના બાળક તો છે ને, એને બધાને ખબર છે કે આ જે હું મોઢામાં ભરી રાખું છું એનાથી આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે મોઢું કપાવવું પડશે. અને જેણે જેણે મોઢું કપાયું છે એને પૂછી જવું કે આ મોઢું છે એ શેના કારણે કપાવવું પડ્યું? તો કે 24 કલાક મોઢામાં ભરી રાખતો હતો એટલે એના એક એક નસની અંદર એ તમાકુ જ વહેતી હોય છે. તો પછી એનું ફળ શું હોય બોલ? અને એ કોઈ એવું તો નથી કે અચાનક આવે છે. એ આવે છે ખબર પડી જાય છે, પણ અમને કહ્યું એમાં ટેવ શબ્દ, ટેવ વસ્તુ એવી છે કે એ છૂટતી નથી. તો સજ્જનો, ટેવ એવી પાડવી જોઈએ જે આપણા માટે હિતકારી હોય. ટેવનો એ સ્વભાવ છે કે એ જલ્દી જાતી નથી. તમે ગમે એટલો પ્રયત્ન કરો પછી એમ કે મને તો બાલ્યાવસ્થાથી આ ટેવ પડેલી છે. તો પછી એવી ટેવ પાડો કે વાણી, મન અને કાયાથી ભગવાનની આરાધના થાય. અને એ આરાધનાની એવી ટેવ કે સંસારના કાર્યો યા વ્યવહારના કાર્યો કરતા કરતા પણ પેલી આરાધનાની ટેવ છૂટે નહીં. આવી દશા જ્યારે આવે ત્યારે આવા પ્રકારનો વ્યક્તિ જે છે એ અભિલાષા રાખી શકે કે મૃત્યુ સમયે મને ભગવાન યાદ આવે. અન્યથા મૃત્યુ વખતે જેનો અભ્યાસ કર્યો હોય ને એ યાદ આવે છે. ધન, સંપત્તિ, સગા સંબંધી, મારું તારું, ઈર્ષા, દ્વેષ, લડાઈ ઝઘડા જે કર્યું હોય
એ વખતે યાદ આવે. એટલે સજ્જનો, આ કાર્ય જે છે એ જીવત અવસ્થાથી જો મનુષ્ય કરવા લાગી જાય તો સજ્જનો એ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગ લોકનો ભાગીદાર થઈ જાય છે. એટલે નિત્ય સ્વાધ્યાયાદી અને ભાષ્યકાર જે અહીંયા શબ્દ પ્રયોગ કરે છે પરિચર અને પરિત્રાણાદિ જે જીવત અવસ્થા દરમિયાન કર્યા કરે છે તો સજ્જનો એનું મૃત્યુ થયા પછી એ ધૂમ અને ધૂમથી રાત્રિ અને રાત્રિથી કૃષ્ણ પક્ષ અને કૃષ્ણ પક્ષથી ઉત્તર દક્ષિણાયન જે 6 માસ અને દક્ષિણાયનથી આગળ જે સંવત્સરનો ક્રમ યદ્યપી આવે, દક્ષિણાયન 6 માસ પછી સંવત્સરનો ક્રમ આવે છે. તો જે પહેલા ઉપાસનાનું ફળ બ્રહ્મલોકના માર્ગની વાત કરીને તો એ વખતે ત્યાં ઉત્તરાયણથી આકાશની પ્રાપ્તિ બતાવી બ્રહ્મપથમાં. પણ આ જે પિતૃલોકનો યા સ્વર્ગલોકનો માર્ગ છે એમાં અહીંયાથી ફેર એટલો પડે છે કે આ દક્ષિણાયન અભિમાની દેવતાને પ્રાપ્ત કર્યા પછી એ સંવત્સરને પ્રાપ્ત કરતો નથી. એટલે શ્રુતિ કહે છે કે ન એતે સંવત્સરમ અભિપ્રાપ્નુવંતી. આ કર્મપરાયણ જે ગ્રહસ્થી છે એ ધૂમ પછી રાત્રિ, રાત્રિ પછી કૃષ્ણ પક્ષ પછી દક્ષિણાયન 6 માસ અને 6 માસ પછી એ સંવત્સરને પ્રાપ્ત કરતો નથી. કારણ કે એ અનુરૂપ આના કર્મો નથી, એ ઉપાસનાનું ફળ છે. તો પછી દક્ષિણાયન પછી એ ક્યાં જાય છે? તો કયો માસેભ્ય પિતૃલોકમ. દક્ષિણાયન જે 6 મહિના છે એના અભિમાની દેવતાથી આ જે કર્મપરાયણ જે વ્યક્તિ છે એ સંવત્સરને પ્રાપ્ત નહીં કરતા, ત્યાંથી એ સીધો પિતૃલોકને પ્રાપ્ત કરે છે. પછી પિતૃલોકાદ આકાશમ, પિતૃલોકથી આકાશને પ્રાપ્ત કરે છે. અને આકાશથી ચંદ્રમસમ એટલે ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. ચંદ્રમસ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. અને ત્યાં એનું શું થાય છે? ચંદ્રમસ ને પ્રાપ્ત કર્યા પછીની સ્થિતિ શું છે? તો શ્રુતિએ કહ્યું એશ સોમો રાજા. કો અસૌ યહ તે પ્રાપ્યતે ચંદ્રમા. એ ચંદ્રમા કોણ છે જેને આ કર્મપરાયણ પ્રાપ્ત કરે છે? તો કયું સોમો રાજા છે. જે ચંદ્રમા છે એ શું છે? સોમો રાજા એટલે સોમ રાજા છે. એ અધિકારીઓનો એ રાજા છે. યા કહો કે ભાષ્યકાર લખે છે બ્રાહ્મણાનામ રાજા. બ્રાહ્મણોનો એ રાજા છે સોમ. અને સોમ શબ્દનો અર્થ થાય છે અન્નમ, અન્ન. તદ અન્નમ એટલે સોમ રાજા એટલે ચંદ્રમસને પ્રાપ્ત થાય છે. અને ત્યાં આ જે કર્મ પરાયણ વ્યક્તિ જે આ માર્ગથી જે સ્વર્ગલોકમાં ગયો એ ત્યાં અન્ન બને છે. શું બને છે? અન્ન. એટલે કહ્યું કે તદ અન્નમ.
કર્મના ફળ સ્વરૂપે જે યજમાન સ્વર્ગમાં ગયો, ધૂમ, રાત્રિ, કૃષ્ણ પક્ષ, ષડમાસ, દક્ષિણાયન, દક્ષિણાયનથી પિતૃલોક, પિતૃલોકથી આકાશ, આકાશથી ચંદ્રમસ, એટલે સ્વર્ગલોકનું સ્વરૂપ. ત્યાં એ અન્ન બને છે. અને આગળ શ્રુતિ કહે છે તદ અન્નમ દેવાનામ, એ દેવતાનું અન્ન બને છે. ને તમ અન્નમ દેવા ભક્ષયંતી, એ જે અન્ન છે એનું દેવતાઓ ભક્ષણ કરે છે. દેવતાઓથી અભિપ્રાય છે ઇન્દ્રાદિ દેવતાઓ. ઇન્દ્રાદયો દેવતા દેવા તમ ચંદ્રમસમ અન્નમ, એ ચંદ્રમસ રૂપી જે અન્ન છે એ અન્નનું ભક્ષણ કરે છે. એટલે જે ધૂમાદિ માર્ગથી ગયેલા જે ચંદ્રભૂત એટલે ચંદ્રમસ ભાવને પ્રાપ્ત થયેલા જે કર્મી છે, ગ્રહસ્થી કર્મિણ દેવે ભક્ષયંતે, દેવતાઓ દ્વારા એનું ભક્ષણ થાય છે. તો તમે કહેશો કે એ તો યોગ્ય ના કહેવાય ને. અહીંયાથી મહાન મોટા યાગાદિ કર્મો કર્યા હોય અને ધૂમ માર્ગથી એ કર્મનું ફળ પ્રાપ્ત કરવા માટે સ્વર્ગમાં જાય અને દેવતાઓ એનું ભક્ષણ કરી જાય, એટલે ભક્ષણ કરી જાય એટલે શું ખાતા હશે? તો એવો અર્થ નથી. નનુ અનર્થાય ઇષ્ટાદિ કર્ણમ યદ અન્નભૂતા દેવે ભક્ષેરન. તો પ્રશ્ન ઉભો થાય કે ઇષ્ટાદિ કર્મો કરવા એ તો અનર્થનું કારણ થઈ ગયું કહેવાય ભાઈ. જો આવું હોય તો જીવત દશામાં કોઈ ગ્રહસ્થી ઇષ્ટાદિ કર્મો કરશે જ નહીં, કારણ કે એનું ફળ ચંદ્રમસ ભાવને પ્રાપ્ત થયા પછી જો દેવતાનું એ અન્ન બને ને દેવતાઓને ભક્ષણ કરતા હોય તો એવું ફળ કોણ પ્રાપ્ત કરવા ચાહે? ભાષ્યકાર કહે છે નૈષ દોષ. જેવો આ પ્રશ્ન આપણે કરીએ છીએ એવો એનો અર્થ નથી. તો કહ્યું કે અન્નમ ઇતિ ઉપકરણ માત્રસ્ય વિવક્ષિતત્વાત, અન્નથી અભિપ્રાય છે ખાવા યોગ્ય અન્ન નહીં. યદ્યપિ અન્ન શબ્દ જે છે એ ખાવા યોગ્ય પદાર્થ માટે વપરાતો શબ્દ છે. જેમ કે રોટી, સબ્જી, દાળ વગેરે એ શું છે? અન્ન છે, જેને આપણે આરોગીએ છીએ, ખાઈએ છીએ. તો અહીંયા અન્ન શબ્દનો અર્થ જે છે એ ભોજન નહીં, ઉપકરણ માત્ર. શું છે? ઉપકરણ. ઉપકરણ માત્ર બને છે. એટલે ત્યાં દેવતાનો એ સેવક બને છે. શું બને છે? સેવક બને છે. ઇન્દ્રની એ ચાખડી ઉઠાવે છે, એનું આસન ઉઠાવે છે. તો બોલો એ સારું કહેવાય કે? ઇન્દ્રનું આસન ઉઠાવવાનો, ઇન્દ્રનું ચાખડી ઉઠાવવાનો જે લાભ મળે તો એ બધાને મળે છે નહીં. એટલે કહ્યું કે અન્ન ઇતિ ઉપકરણ માત્રસ્ય વિવક્ષિતત્વાત નહીં તે કવલ ઉત્ક્ષેપેણ દેવે ભક્ષતે, કે દેવતા એનો કોળિયો કરી જાય છે એવું નહીં. જેમ કે ગ્રહસ્થાશ્રમમાં તમે જો કિમ તર્હિ ઉપકરણ માત્રમ દેવાના ભવંતી તે સ્ત્રી પશુ ભૃત્યાદિવત. જેમ કે આપણે ગાય ભેંસ વગેરે રાખીએ છીએ તો ગાય ભેંસ એ વગેરે શું છે? આપણું ઉપકરણ છે. શું છે? ઉપકરણ એટલે સાધન. ગાયને આપણે રાખીએ તો ગાય આપણને દૂધ આપે. શું આપે? દૂધ આપે. અને દૂધથી દહીં બને, ઘી બને, માખણ બને, છાશ બને, અન્ય જે ડેરી પ્રોડક્ટ બને છે
તો ગાય જે છે એ જેમ ઉપકરણ છે, તો ગાયને એના બદલામાં આપણે સારું સારું ખાણ વગેરે ખવડાવીએ છીએ, તો ગાયને એનો લાભ મળે છે કે નથી મળતો? ગાયને તમે એને સારી રીતે બાંધવાની વ્યવસ્થા કરો, એને ટાઢ, તડકો, વરસાદ વગેરેથી એનું રક્ષણ કરો છો. જો એનો કોઈ માલિક ન હોય તો એને આ લાભ મળે? ના મળે. એટલે એવી જ રીતે ભૃત્ય છે, નોકર છે. ઘરે તમે નોકર રાખો તો એ નોકર જે છે એને તમે પગાર તરીકે રાખો છો, પણ સાથે સાથે એ તમારા મકાનની અંદર એને રહેવાનો લાભ મળે છે, મકાનમાં રહેવાનો લાભ મળે છે. સાથે સાથે તમારા ઘરમાં જે ભોજન બને એ ભોજન કરવાનો પણ એને લાભ મળે છે. તો એ માલિકની સમકક્ષ એને લાભ મળે છે. તો એ કોઈ દોષ તો છે ને. એવી જ રીતે સજ્જનો, આ જે કર્મી છે એ સ્વર્ગમાં દેવતાનું અન્ન થાય છે, એટલે ઉપકરણ, એટલે દેવતાઓ એને ભક્ષણ કરે છે, એટલે કે દેવતાઓનું એ ઉપકરણ થાય છે, દેવતાની સાથે એ રહે છે. જેમ કે કોઈ મંત્રી હોય તો મંત્રીનો પીએ હોય છે. શું હોય છે? પીએ. તો પીએ ની મહિમા મંત્રીથી જરાય ઓછી હોય છે? મંત્રી કરતા વધારે હોય છે. જો તમારે મંત્રીને મળવું હોય તો પેલા પીએ ને રાજી કરવો પડે છે. જો પીએ રાજી નો એમ કે ભાઈ સાહેબ તો અત્યારે હુતા છે, નહીં મળે. શું કે એ તો સાહેબ બહાર ગયા છે, પણ તમે કરો નહીં, અમે તો બહુ દૂરથી આવ્યા છીએ, ગમે એમ કર ભાઈ, તું અમને એકવાર સાહેબને મળાવી. અને જો તમે એને રાજી કરી દો તો એ સાહેબને મેળવી દે છે. તો મંત્રી કરતા તમારે એ પીએ ને રાજી કરવો પડે છે, અને પીએ ને જે માન સન્માન મળે છે, તમે એને જઈને હાથ જોડો છો. જો એ મંત્રી એને પીએ તરીકે દૂર કરી દે ને એના એ જ્યાં રહેતો એના ઘરે જાઓ તો પછી એને હાથ જોડો તમે? નહીં. એટલે સાથે રહેવાથી એની જે મહિમા છે એ જ પ્રમાણે ઇન્દ્રાદી દેવતાઓની સાથે જે છે એનો વાસ, એ જ ઈષ્ટાદી કર્મોનું ફળ છે સજ્જન. અને આ વાતનો ઉલ્લેખ જે છે એ શ્રુતિ કઈ સ્તુતિ માટે નથી કરતી. શ્રુતિ આપણને એ સંકેત કરે છે કે કર્મનું ફળ જે છે એ નાશવંત છે. એટલે મનુષ્ય કર્મ નિષ્કામ ભાવથી કર્મ કરી અને ચિત્ત શુદ્ધિનો લાભ લેવો જોઈએ, લોકાંતર ગમનનો નહીં. મુખ્ય વાત તો આ પ્રકરણની એ જ છે ને કે સંસારની ગતિનું વર્ણન કરીને શ્રુતિ એ કહેવા માંગે છે કે કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા જે લોકાંતર છે એ નાશવંત છે. સંસાર અંત પાતી ફળ છે, સંસારથી બહાર નહીં. એટલે મનુષ્ય શરીર આપણને મળ્યું છે તો મનુષ્ય લોકાંતર ગમનની કામના ન કરતા કર્મ અને ઉપાસના જે આશ્રમ ધર્મ જે છે એ નિષ્કામ ભાવથી કરવામાં આવે તો ચિત્ત શુદ્ધિના માધ્યમથી આત્મ તત્વ જ્ઞાનનું કારણ બની જાય છે. એટલે ભગવાન શંકરાચાર્યજીનો જે એ અભિગમ એ છે કે પ્રત્યેક મનુષ્ય આત્મ તત્વ જ્ઞાનનો અધિકારી બને, લોકાંતર ગમનની ભાવના ન રાખે. કારણ કે આ શ્રુતિ દ્વારા ભાષ્યકાર એ સ્પષ્ટ કરે છે કે કર્મ અને ઉપાસનાનું ફળ સંસાર છે, પરમાત્મા નથી. અને સંસારનો લાભ જે છે એ નાશવંત છે, એ મનુષ્ય ભૂલવું ન જોઈએ અને નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળા થવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને એવો જ કહ્યું કે અર્જુન,
તો નિષ્કામ ભાવથી કર્મ કર. એ દ્વારા ચિત્ત શુદ્ધિ અનંતર સંન્યાસ આદિ શ્રવણાદિ સાધનના ફળ સ્વરૂપે જ્યારે તો તત્વજ્ઞાનનો ભાગીદાર થઈ જઈશ તો તું જીવતા મુક્ત થઈ જઈશ, તું પૂર્ણ થઈ જઈશ. પછી તને કોઈ જન્માદિ દુઃખો નહીં રહે. એટલે જીવતા મુક્ત થવાનો જે આ માર્ગ છે સજ્જનો, જે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વેદ પ્રમાણક જે પ્રસ્થાપિત છે, એ માર્ગ મનુષ્ય ચાલે તો અવશ્ય એ પૂર્ણ બની જાય છે, પૂર્ણ બ્રહ્મ બની જાય છે. તે મનુષ્ય જન્મની સફળતા સજ્જનો એમાં છે. એટલે આ શ્રુતિના માધ્યમથી આપણને એ બોધ થાય છે કે કર્મનો ફળ લોકાંતર ગમન છે, નાશવંત છે. એટલે આપણે આ પ્રકરણનો વિચાર વૈરાગ્ય માટે કરી રહ્યા છીએ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.